કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા છે તે અત્યારે ખાસ રાજકોટ ખાતે પહોંચ્યા છે ને આપ જોઈ શકો છો જે રીતે દ્રશ્યોમાં કે અહીંયા વજુભાઈ વાળા છે તે પહોંચી ગયા છે ને પોતાનો મતનો અધિકાર અદા કરવા માટે અહીંયા પહોંચ્યા છે। ખાસ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કર્ણાટકના રાજ્યપાલ છે વજુભાઈ વાળા તે અત્યારે રાજકોટમાં તેમનું મતદાન મથક છે ને અહીંયા હરિહર કોમ્યુનિટી હોલ ખાતે તેમનું મતદાન મથક છે અને અહીંયા પોતાનો મતનો અધિકાર અદા કરવા માટે પહોંચ્યા છે। હર હંમેશ ગમે તેવી ચૂંટણી હોય પરંતુ વજુભાઈ છે તે પોતાનો મતનો અધિકાર ચૂકતા નથી। હાલ અત્યારે વજુભાઈ વાળા આવ્યા છે ને અહીંયા પોતાનો મતનો અધિકાર અદા કરવા માટે પહોંચ્યા છે। ગુજરાતમાં અનેક વખત બજેટ બહાર પાડનાર અને કર્ણાટકમાં ખૂબ સારું પ્રદર્શન કરનાર રાજ્યપાલ જરૂરથી ગણાઈ રહ્યા છે અને હાલ અત્યારે તે રાજકોટ ખાતે પહોંચ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે વજુભાઈ છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને પોતાનો મતનો અધિકાર છે તે અહીંયા અદા કરશે। ખાસ આપ જોઈ શકો છો વજુભાઈ ની સાથે વજુભાઈ મતનો અધિકાર અદા કરવા માટે પહોંચ્યા છો। હાજી હાજી કેવું હા બોલો। આજે આટલો વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આજે આપનો મતનો અધિકાર અરે ગમે એટલો શેડ્યુલ હોય મત આપવો એ પહેલી પ્રાથમિક ફરજ છે। ભાઈ સાંભળો એક મિનિટ રિટર્નમાં દેશો રિટર્નમાં ખાસ આ હતા વજુભાઈ વાળા કે ગમે તેવો વ્યસ્ત શેડ્યુલ હોય પરંતુ તે તેનો મતનો અધિકાર છે તે જરૂરથી અદા કરતા હોય છે। આપ જોઈ શકો છો કે વજુભાઈ વાળા છે તે પોતાને જનરલ જે પબ્લિક હોય છે તે પ્રમાણે પોતાનું સ્લીપનું ચેકિંગ કરતા હોય છે। ત્યારબાદ કહી શકાય છે કે પોતાનો મત જે છે તે દેવા માટે અહીંથી રવાના થશે। એટલે હાલ અત્યારે ગમે તેવો પદ ઉપર હોય પરંતુ મત દેવા માટે એક આમ નાગરિક બની અને તે પોતાનો મત આપી રહ્યા છે। ખાસ વાત કરવા જઈએ તો રાજ્યપાલ છે રાજ્યપાલને ઘણી સિક્યુરિટી હોય છે પરંતુ અત્યારે મત દેવા માટે આવ્યા છે એટલે એક આમ પબ્લિક તરીકે જરૂરથી અહીંયા મતનો અધિકાર છે તે અદા કરવા માટે આવ્યા છે। વજુભાઈ વાળા પોતે આ મતદાન કરી અને ખૂબ હર્ષની લાગણી અનુભવતા હોય છે। હાલ આપ જોઈ શકો છો કે એક કોમન મેન તરીકે વજુભાઈ છે તે પોતાનો મતનો અધિકાર છે તે અદા કરવા માટે પહોંચ્યા છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો વજુભાઈ વાળા છે તે પોતે મતકુટીર પાસે પહોંચી ગયા છે અને મતદાન અહીંયા તેમનું અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે વજુભાઈ છે તે પોતાનું મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સ્લીપ છે તેમનું ઓળખ કાર્ડ છે ભલે તે રાજ્યપાલ હોય પરંતુ એક આમ પબ્લિક તરીકે પોતાની ઓળખ પણ અહીંયા જરૂરથી બતાવી રહ્યા છે। ઓળખ આપ્યા બાદ તેમને જે આમ પબ્લિક હોય છે તે પ્રમાણે જે નિશાન છે તે મારવામાં આવશે, ચિહ્ન તેમની આંગળી ઉપર કરવામાં આવશે અને ત્યારબાદ પોતાનો મતનો અધિકાર છે તે અદા કરશે। હાલ તો અત્યારે તે કર્ણાટકથી વહેલી સવારે નીકળ્યા હતા અને અત્યારે રાજકોટ ખાતે પહોંચ્યા છે અને સીધા રાજકોટ આવી અને સીધા અહીંયા પોતાનો મતનો અધિકાર છે તે અદા કરવા માટે પહોંચ્યા છે। વજુભાઈ વાળા અહીંયા પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે જે રીતે પોતે હસ્તાક્ષર કરી રહ્યા છે અને પોતાની સ્લીપ છે તે પણ ક્યાંક અહીંયા આપ જોઈ શકો છો। હાલ અત્યારે તમામ લોકોને મળી રહ્યા છે। ખૂબ મોટો મીડિયાનો પણ ક્યાંક જમાવડો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે વજુભાઈ છે તે પોતે પોતાનો મતદાનનો અધિકાર છે તે અદા કરવા માટે અંદર જઈ રહ્યા છે। મતકુટીરની અંદર વજુભાઈ પહોંચ્યા છે અને પોતે થોડી જ વારની અંદર પોતાનો મતનો અધિકાર છે તે અદા કરશે। આપ જોઈ શકો છો મતકુટીર સુધી વજુભાઈ છે તે પહોંચી ગયા છે અને મતદાન અહીંયા પોતે કરી રહ્યા છે। આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે વજુભાઈ છે તે અત્યારે મતકુટીર સુધી પહોંચી ગયા છે। જે રીતે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર આપને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે વજુભાઈ વાળાના દ્રશ્યો છે। વજુભાઈ વાળા એટલે એક ભાજપમાં જ્યારે રાજકીયમાં સક્રિય હતા ત્યારે તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। ગુજરાતમાં તેમને ચાણક્ય માનવામાં આવતા હતા। નરેન્દ્ર મોદીની સરકાર હોય કે કેશુભાઈ પટેલની સરકાર હોય તમામ સરકારની અંદર તેને પોતે નાણાં મંત્રાલયનું ખાતું આપવામાં આવતું। લગભગ 7 વખત કરતાં પણ વધુ વખત બજેટ છે તેમને બહાર પાડી ચૂક્યા છે। હાલ અત્યારે તે કર્ણાટકના રાજ્યપાલ છે અને રાજ્યપાલ તરીકે પણ એક સફળ રાજ્યપાલનું બિરુદ ક્યાંક તે મેળવી ચૂક્યા છે। આમ જોવા જઈએ તો વજુભાઈ વાળા છે તે એક સરળ સ્વભાવના કહી શકાય છે, લોકોની સાથે મેળાવડો રાખનાર વ્યક્તિ કહી શકાય છે અને આમ જોવા જઈએ તો નાનામાં નાનો કાર્યકર હોય તેને વજુભાઈ છે તે વ્યક્તિગત નામથી પણ ક્યાંક ઓળખતા હોય છે અને આજ
તારણે એવું કહી શકાય કે વજુભાઈ વાળા છે તેની લોકચાહના છે તે ખૂબ જ મહત્વની અને ખૂબ ભાજપમાં મોટી લોકચાહના માનવામાં આવી રહી છે. કે વજુભાઈ છે એ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને થોડી જ વારની અંદર મીડિયાને સંબોધન પણ કરશે. ખાસ વજુભાઈ પોતે પોતાનો મતનો અધિકાર અદા કર્યા બાદ જે રીતે અત્યારે અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વજુભાઈ છે એ અત્યારે મતદાન અહીંયા કરી ચૂક્યા છે. ખાસ વજુભાઈ વાળા એટલે એક સક્રિય કાર્યકર કહી શકાય, ભાજપમાં ખૂબ મોટું નામ કહી શકાય છે. અનેક વખત બજેટ બહાર પાડવાનું પણ બિરુદ ક્યાંક તેમને મળી ચૂક્યું છે. હાલ તો અત્યારે વજુભાઈએ પોતાનું મતદાન કરી દીધું છે અને પોતાનો મતનો અધિકાર છે તે પણ અદા કર્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. તેમનો જન્મ પણ રાજકોટમાં થયો છે. એક નાના એવા કાર્યકર તરીકે તે ઉભરીને આવ્યા હતા. જ્યારે જ્યારે વિરોધ કરવાનો હોય ત્યારે તેમને બખૂબી વિરોધ પણ કર્યો હતો અને આ જ ફળ છે તેમને ક્યાંક મળ્યું છે. ભાજપના પાયાના પથ્થર એવા વજુભાઈ વાળા કહી શકાય છે અને પાયાના પથ્થર એટલે અડગ અને ખૂબ જ સક્રિય કાર્યકર કહી શકાય છે વજુભાઈ વાળા. વજુભાઈ છે તે હાલ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને થોડી જ વારની અંદર બધા જ લોકોની સાથે વાત કરશે. વજુભાઈ, શું કહેશો? વાઈડમાં તો જાવ, અમે ઓલાને ક્યાં કરવાનું માની દ્યો એમ હાલે. લોકોને હું જ કહું કે આપણો દેશ મજબૂત થાય, આપણા રાષ્ટ્રની અંદર રહેતા તમામ નાગરિકોની સમસ્યા એ દૂર થાય અને રાષ્ટ્રનું મજબૂતીકરણ થાય, એ જ ચૂંટણીનો આશય હો શકે. અને લોકો આ વખતે ખૂબ જ ઉત્સાહથી આજે લોકશાહીનું પર્વ છે એને ઉજવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ હવે એટલી જાગૃતિ છે કે ભવિષ્યમાં પણ આ પર્વ ખૂબ જ લાગણીથી અને ખૂબ જ હિંમતથી ઉજવતા રહેશે. યુવાનોમાં એક જુદી જ આતુરતા દેખાઈ રહી હતી. આજ વહેલી સવારથી લોકો લાઈનમાં ઊભા હતા. શું સંદેશો આપે છે મતદાર? હંમેશા જે દેશની અંદર યુવા શક્તિ આગળ આવે એ જ દેશ હંમેશા આગળ વધે છે અને જે દેશની અંદર મહિલા શક્તિ હંમેશા સક્રિય થાય એ દેશની અંદર સંસ્કારિતાનું પ્રમાણ વધે છે. યુવા શક્તિ અને સ્ત્રી શક્તિ બે ભેગા થાય તો કોઈ પણ રાષ્ટ્ર આખા વિશ્વની અંદર પોતાની નામના કાઢી શકે એવું સબળ થઈ શકે. ઘણા લોકો એવા છે કે જે આળસ કરી રહ્યા છે, મતદાન નથી કરતા, શું કહેશો એમ લોકો? ભાઈ હવે એના વિશે તો શું કહેવાનું, એ તો એને પૂછવાનું. આળસ ઈ કરે ને પૂછો મને. તમારી ભાષામાં કઈ કચકચાવીને મતદાન કરવું શું કચકચાવીને? એ તો હંમેશા દબદબાવો જ કરવો જોઈએ. ચૂંટણીનો પર્વ આવે ને એમાં તો મર્દાનગી અને હિંમતથી ને જ આગળ આવવું જોઈએ. વજુભાઈ, ખાસ કર્ણાટકથી દર વખતે તમે જ્યાંથી રાજ્યપાલ બન્યા છો ત્યારે એક પણ વખત મતનો અધિકાર